students. Today we are going to learn standard 5th subject Gujarati. Let's start next chapter. Chapter number 12 નમીએ તુજને વારંવાર. 12 मतलब ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ 12. એટલે પાઠ 12 નો નમીએ તુજને વારંવાર. નમીએ તુજને વારંવાર તો આપણે કોને નમીએ છીએ? પહેલું વસ્તુ શું છે કે આ કવિતા છે અને એમાં એવું છે કે નમીએ તુજને વારંવાર તો આપણે કોને વારંવાર નમીએ છીએ? તો પહેલું છે આપણે દાદા દાદીને નમીએ. નમવું મતલબ પગે લાગવું. તો દાદા દાદી છે, નાના નાની છે, આપણા વડીલો છે, માતા પિતા છે, બરાબર, એને વારંવાર આપણે નમીએ છીએ. તો આ પણ કવિતામાં એવું કહેવામાં આવ્યું છે કે વારંવાર તને નમીએ છીએ, મતલબ ઈશ્વરને પણ, બરાબર છે, આપણે ભગવાનને પણ વારે વારે નમીએ છીએ. જેવા મંદિરમાં જશો એટલે તમે મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, બરાબર, ગુરુદ્વારા છે, બધાના જે ધર્મ છે એની અંદર શું કરશે? બધા પોતપોતાના ભગવાનને નમે છે, બરાબર. એવી રીતે અહીંયા ઘડી કહે છે કે વારંવાર તુજને નમીએ છીએ. તો બાળક જે બાળકો છે એ આ કહાનીમાં આ કવિતામાં એવું કહેવામાં આવ્યું છે કે પરોઢિયો મતલબ કે સવારમાં પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, બરાબર છે. તો પહેલું તો જ્યારે સવાર થાય છે ધીમે ધીમે આમ તમે જોશો કે સૂરજ ધીરે ધીરે ઉગતો જશે, બરાબર, અને એકદમ સવારમાં મોર્નિંગમાં તમે પહેલાં કેમ ફ્રેશ લાગો છો, આમ ઊંઘીને ઉઠીને ફ્રેશ લાગો. એવી રીતે પણ કેવું હોય કે રાત થઈ હોય એટલે પશુ પંખી બધા પણ શું કરે છે? પોતપોતાના ઘરે જતા રહે છે. એવી રીતે પરોઢ જ્યારે સવાર થવાનું હોય ત્યારે શું કરશે? પંખીઓના ચહલ પહલ ચાલુ થઈ જશે. સવારમાં તમે ઉઠીને જોશો તો ચી 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 કુકડો ચાલુ થઈ જશે, બરાબર છે. તો અહીંયા પણ એવું કહે છે કે સવારમાં પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન. એટલે સવારમાં પંખી શું કરે છે? ઉઠીને શું કરે છે? સરસ મજાના ગીતો ગાય છે, બરાબર છે. એવી જ રીતે તમે પણ ઉઠીને શું કરો છો? પહેલાં ભગવાનને નમો છો, બરાબર છે. ભગવાનની આરતી કરતા હશો, પ્રેયર કરો છો. તો એ કેમ કે તમે એમનું ધ્યાન ધરો છો. ધ્યાન ધરવું એટલે એકદમ શાંત અવસ્થામાં સરસ પલાઠી વાળીને આમ સ્ટ્રેટ બેસીને ભગવાનનું અંદરથી ધ્યાન કરવું, બરાબર છે. તો ધ્યાન કરે છે. એવી રીતે અહીંયા આગળ કહે છે કે ભગવાનને કહે છે કે તું ધરતીમાં છે, નભમાં છે, એટલે આકાશ, તું ધરતીમાં છે, આકાશમાં છે, પાણી છે, બધી જગ્યાએ તું જ દેખાઉં છું. ઈશ્વરને કહ્યું છે કે તું મને બધી જગ્યાએ દેખાય છે. અહીંયા આગળ એવું કહે છે કે મને ચાંદામાં ને સૂરજમાં પણ તું દેખાય છે. હસતા ફરતા નિંદરમાં એટલે સોતા હસતા ફરતા નીંદમાં પણ અમે તને યાદ કરીએ છીએ, સુખમાં દુઃખમાં, બરાબર છે. કારણ કે આ દુનિયા તે બનાવી છે. જો આ દુનિયા ના બનાવી હોત આપણે ના. તો આ દુનિયા જે બનાવનાર છે, જે ઈશ્વર છે, એને શું કહેવામાં આવ્યું છે કે તને અમે શું કરીએ છીએ? વારંવાર નમીએ છીએ, તને પ્રણામ કરીએ છીએ. કારણ કે તે આખી દુનિયા બનાવી છે, બરાબર, અને તું અમારો આધાર છે, તું અમારું સારું કરે છે, બરાબર છે. તું સુખ આપે છે, તું દુઃખ આપે છે, અને પાછા જેવા હતા એવા થઈ જઈએ છીએ. એટલે સુખમાં પણ તું છું, દુઃખમાં પણ તું છું, બધી જગ્યાએ તું જ છું. એવી રીતે આ કવિતામાં કહેવામાં આવ્યું છે. તો હવે આપણે અહીંયા આગળ હવે એ કવિતામાં જોઈએ કે સ્નેહરશ્મિ જે કવિ જે લખનાર છે, જે સ્નેહરશ્મિ, એમણે જે કવિતા બનાવી છે એ કહે છે કે પરોઢિયે પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢિયે મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તો શું કહેવામાં આવ્યું છે કે પરોઢિયે પંખી, પરોઢ થાય એટલે સવાર થાય એટલે પંખી શું કરશે? જાગી જશે અને ગાતા મીઠા તારા ગાન. તો શું કરે છે કે સવારમાં તમે જુઓ તો ચકલીઓની કલબલાટ લાગે છે, બરાબર. તો
એ શું કહે છે? ગાતા મીઠા તારા ગણ. તારા મતલબ કોણ? ઈશ્વર. તું પરોડીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો ત્યારું ધ્યાન. તો શું કરે છે બધા? સવારમાં તમે મંદિરમાં તમે પણ જતા હશો કે સવારમાં મંદિર મસ્જિદમાં જઈને લોકો શું કરે છે? તમારું ઈશ્વરનું ધ્યાન કરે છે. બરાબર છે? તું ધરતીમાં તું છે, નભમાં સાગર મહી વસે છે તું ધરતીમાં તું છે, નભમાં સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માએ તું છે, ફૂલો મહી વસે છે તું. ચાંદા સૂરજ માએ તું છે, ફૂલો મહી હસે છે તું. તો શું કે છે? ધરતીમાં પણ તું છે અને આકાશમાં પણ તું છે. બરાબર? સાગર મતલબ કે દરિયામાં પણ તું વસે છે. એટલે ઈશ્વર છે એ આપણે કહીએ કણ-કણમાં વસે છે. બરાબર? ઈશ્વર શું છે? કણ-કણમાં વસે છે. તો અહીંયા પણ એ જ કહેવામાં આવ્યું છે કે ચાંદો સૂરજ કઈ છે? બધી જગ્યાએ છે. બરાબર છે? એવું નથી કે ચાંદો સૂરજ બધા બહુ છે. ના, એક જ છે. ચાંદો સૂરજ એક છે. બરાબર છે? એક જ છે. પણ આપણે બધી આખી દુનિયામાં તમે પડશો તો ચાંદો અને સૂરજ તો દેખાશે જ. એક ભલે છે પણ દેખાશે. કેમ? કે ઈશ્વરે એવું બનાવ્યું છે. તો ધરતી પણ કેવી છે? એક જ છે. અને શું કે છે? સાગરમાં, બરાબર, દરિયામાં પણ તું વસે છે. ચાંદા સૂરજમાં પણ તું છે અને ફૂલોમહી હસે છે તું. તો ફૂલો છે, બરાબર છે, જે કુદરતની દેન છે. કુદરત મતલબ ઈશ્વરે જે બનાવ્યું છે. ઈશ્વરે શું બનાવ્યું છે? કે ફૂલો પણ બનાવ્યા છે. તો એટલા સરસ ફૂલો બનાવ્યા છે. બરાબર? જે આપણે ફૂલો તોડીને આપણે ઈશ્વરના માથે ચડાવીએ છીએ. બરાબર છે? તો એટલા સરસ મજાના ફૂલો હોય છે તો આપણને તોડવાનું પણ મન થઈ જાય. બરાબર છે? તો ફૂલોમહી હસે છે. તો ફૂલ જોઈને પણ આપણે આમ ખુશી થઈ જાય. બરાબર? તમે ફૂલ જોજો, કોઈ પણ એક સરસ મજાનું ફૂલ દેખશો ત્યાં તમને હસી આવી જશે. આ મોઢામાં એકદમ ગુસ્સો હશે ને એકદમ દૂર થઈ જશે. પહેલા આ ફૂલ જોશો, હા કેટલા બધા સરસ ફૂલ છે. બરાબર છે? તો ફૂલોમહી હસે છે તું. હરતા ફરતા કે નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષણહાર. હરતા ફરતા કે નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષણહાર. હવે શું કહેવામાં આવ્યું છે? બાળકો શું કહે છે? હરતા અને ફરતા. હરતા ફરતા પણ અને નિંદર મતલબ ઊંઘવું. ઊંઘમાં પણ શું છે કે રાતે દિવસે સાંજે અને સવારે પણ અમને શું કરીએ છીએ? તારું ધ્યાન કરીએ છીએ. મનમાં અમને ઈશ્વર જેવી લાગણી રહ્યા કરે છે કે હા ભગવાન છે. બરાબર છે? એટલે કે છે કે હરતા હોઈએ તો પણ ભગવાનનું નામ લઈએ, ફરતા હોઈએ તો પણ, અને રાતે સૂતાઈએ ત્યારે પણ અમે શું કરીએ છીએ? ભગવાનનું નામ દઈએ છીએ, ઈશ્વરનું નામ દઈએ છીએ. રાતે પણ દિવસ એટલે જ્યારે દિવસ ઉગે છે ત્યારે આપણે ઈશ્વરનું ધ્યાન કરીએ છીએ. એમને થોડી વાર એમની પ્રત્યે થોડી સારી એવી સહાનુભૂતિ આપણે લેવા માટે આપણે ભગવાન જોડે વાત પણ કરીએ છીએ. બરાબર? હે ઈશ્વર, મારું સારું કરજે, મારો દિવસ સારો જાય. એવી જ રીતે હરતા ફરતા કે નિંદરમાં, બરાબર છે? હરતા અને ફરતા નિંદરમાં પણ આપણે શું કરીએ છીએ? ઈશ્વરને યાદ કરીએ છીએ. એવી રીતે રાત્રે અને દિવસે આપણે સવારમાં યાદ કરીએ છીએ. એવી રીતે રાત્રે પણ આપણે શું કરીએ છીએ? ઈશ્વરને રાત્રે પણ સૂતી ઘડીએ ભગવાનને થોડી વાર આપણે પથારીમાં બેઠા ભગવાનનું થોડુંક ધ્યાન દઈએ છીએ. એમને યાદ કરીએ છીએ, ઈશ્વરને યાદ કરીએ છીએ અને પછી આપણે સૂઈ જઈએ છીએ. ફરી પાછા સવાર થઈ જાય. બરાબર? સવાર સાંજ એટલે સવાર ફરી પાછો થઈ જાય એટલે સવારમાં ભગવાનને પથારીમાં જ બેઠા ઊભા થઈને ભગવાનનું ધ્યાન કરીશું અને આખો ભગવાન અથવા ઈશ્વર અમારો સારો દિવસ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. બરાબર? તો એને આપણે યાદ કરીએ છીએ. એટલે કે છે દેવ બનાવી દુનિયા છે તે તારો છે સૌને આધાર તું છે સૌનો સૌ તારા છે નમીએ તુજને વારંવાર. શું કે છે?
દેવ બનાવી દુનિયા છે તે તારો છે સૌને આધાર તું છે સૌનો સૌ તારા છે નમીએ તુજને વારંવાર તો શું કહે છે દેવ મતલબ કે જે ઈશ્વર છે એમને શું કહીએ છીએ આપણે કે હે દેવ તે શું કર્યું છે આ દુનિયા બનાવી છે બરાબર છે તે દુનિયા બનાવી છે તે તારો તે દુનિયા બનાવી અને અમે લોકોનો જે તું આધાર છે બરાબર અમારો તું આધાર છે અને તું છે સૌનો એટલે એવું નથી કે ઈશ્વર આનો છે આના જોડે બહુ પૈસા છે એટલે આનો ઈશ્વર ના સૌનો છે ગરીબનો છે અમીરનો છે બરાબર છે બધાનો ભગવાન શું છે સરખો છે ભગવાન મતલબ ઈશ્વર સૌનો શું છે સરખો છે એક સરખો છે સૌ તારા એટલે બધા કોણ છે બધા જ તારા છે ઈશ્વરને કહે છે કે બધા જ તારા છે એટલે અમે શું કરીએ છીએ તને વારંવાર નમીએ છીએ એટલે આપણે અહીંયા ઘડી આ કવિતા છે એનો જે ગાન છે એ આપણે ફરી એકવાર આખું ગાન કરીશું તો હવે આપણે ફરી એનું ગાન એકવાર કરીએ ओके तो आप फिर से गान करेंगे तो परोड़े पंखी जागीने गाता मीठा तारा गान परोड़े पंखी जागीने गाता मीठा तारा गान परोड़े मंदिर मस्जिद मां तरता लोगो तारू ध्यान परोड़े मंदिर मस्जिद मां धरता लोगो तारू તું ધરતીમાં તું છે નભમાં સાગર નહીં વસે છે તું ચાંદા સૂરજ માએ તું છે ફૂલો મહી હસે છે તું હરતા ફરતા કે નિંદર મારા તે દિવસે સાંજ સવાર તારો અમને સાથ સદાય તું છે સૌનો રક્ષણ દેવ બનાવી દુનિયા છે તે તારો છે સૌને આધાર તું છે સૌનો સૌ તારા છે નમીએ તુજને વારંવાર તો જે બાળકો છે એ ભગવાનને જે ભગવાન છે ઈશ્વર છે એમને શું કહે છે કે તને તે જે આ દુનિયા બનાવી છે જે સૂરજ ચાંદો દુનિયા ધરતી ફૂલ જે કુદરતી વસ્તુઓ બનાવી છે અને માણસ પણ જે બનાવે છે અને તે આ જે દુનિયા બનાવી છે એને અને તું જ અમારો આધાર છે એટલા માટે અમે તને શું કરીએ છીએ વારંવાર નમીએ છીએ ओके तो यहाँ पे ये चैप्टर खत्म होता है अब हम देखेंगे शब्द के अर्थ बराबर છે અહીંયા આપણે આ ચેપ્ટર જે કવિતા છે પૂર્ણ કરી છે હવે આપણે જોઈશું શબ્દાર્થ એક ફર્સ્ટ છે પરોડિયું પરોડિયું ચલો હવે આપણે લખીશું શબ્દાર્થ ग्लोसरी ओके तो फर्स्ट છે પરોડિયું એને ઇંગ્લિશમાં શું કહેવાશે તો DAWN ડાઉન ડાઉન મંદિર એટલે ટેમ્પલ TEMPLE ટેમ્પલ TEMPLE ટેમ્પલ એટલે મંદિર મસ્જિદ મસ્જિદ mosque mosques okay next છે ધ્યાન ધ્યાન મતલબ પ્રેયર પ્રાર્થના જે કરીએ છીએ એને કહેવાય પ્રેયર next છે ધરતી અર્થ अर्थ नो मतलब स्काई
protection. નમવું બોવ. ઓકે, નાઉ હવે જોઈએ આપણે પરોઢી. સ્પેલિંગ છે DAWN down, down, down. પરોઢી down. ઓકે, એટલે પરોઢિયું સ્પેલિંગ છે DAWN down. નાઉ મંદિર ટેમ્પલ TEMPLE ટેમ્પલ એટલે મંદિર. મસ્જિદ મોસ્ક MOSQUE મોસ્ક MOSQUE મોસ્ક એટલે મસ્જિદ. ધ્યાન પ્રેયર સ્પેલિંગ છે PRAYER પ્રેયર PRAYER પ્રેયર એટલે ધ્યાન ધરવું. ધરતી અર્થ EARTH અર્થ EARTH અર્થ. લોક મતલબ સ્કાય SKY સ્કાય. નીંદર SLEEP સ્લીપ SLEEP સ્લીપ એટલે નીંદર. રક્ષણ એટલે પ્રોટેક્શન PROTECTION પ્રોટેક્શન. Again I repeat spelling PROTECTION protections એટલે રક્ષણ. નમવું બોવ, બોવ એટલે નમવું. સ્પેલિંગ છે BOW બોવ, બોવ એટલે નમવું. Okay, now dear students, you have to write down this short word glossary. Write down in your notebook 3 times. Okay, આ તમારે જે શબ્દના અર્થ છે એ તમારે તમારી નોટબુકમાં કેટલી વાર લખવાના છે? 3 ટાઈમ. ઓકે, હવે આપણે આગળ જઈશું સ્વાધ્યાય. બરાબર છે? હવે આપણે જોઈશું સ્વાધ્યાય. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે પ્રશ્નોના ઉત્તર લખો. ઓકે, તો પ્રશ્નોના ઉત્તરમાં પહેલો પ્રશ્ન છે પરોઢિયે પંખીઓ શું કરે છે? પરોઢિયે પંખીઓ શું કરે છે? જવાબ છે પરોઢિયે પંખીઓ જાગીને મીઠા ગાન ગાય છે. અગેન આઈ રિપીટ, પરોઢિયે પંખીઓ જાગીને મીઠા ગાન ગાય છે. સેકન્ડ, પરોઢિયે લોકો મંદિર મસ્જિદમાં જઈને શું કરે છે? તો પરોઢિયે લોકો મંદિર મસ્જિદમાં જઈને ઈશ્વરનું ધ્યાન ધરે છે. થર્ડ, ઈશ્વર ક્યાં ક્યાં છે? તો ઈશ્વર મતલબ ભગવાન. ભગવાન ક્યાં ક્યાં છે? તો એ આપણા શબ્દોમાં પણ લખી શકાય. ભગવાન કણ કણમાં છે. શોર્ટમાં લખવું હોય તો ભગવાન કણ કણમાં છે. મતલબ કે એક નાનો કણ જે અનાજનો એક દાણો છે એમાં પણ ભગવાન વસેલો છે. તો અહીંયા ઘડી આપ્યું છે કે ભગવાન ક્યાં ક્યાં છે? તો ભગવાન ધરતીમાં છે, નભમાં છે, સાગરમાં છે, ચાંદો, સૂરજમાં, ફૂલોમાં, હરતા ફરતા, નીંદરમાં, રાત્રે, દિવસે અને સાંજ સવારમાં પણ છે. ઓકે, અગેન આઈ રિપીટ, ઈશ્વર ધરતીમાં, નભમાં, સાગરમાં, ચાંદો, સૂરજમાં, ફૂલોમાં, હરતા ફરતા, નીંદરમાં, રાત્રે, દિવસે અને સાંજ સવારમાં પણ છે. પણ ના લખવું હોય તો પણ ચાલશે. સવારમાં પણ છે એવી રીતે પણ લખી શકાય. આપણને હંમેશા કોનો સાથ છે? આપણા જે સાથ છે, જે ઈશ્વરનો સાથ છે એની માટેની વાત કરી છે કે આપણે હંમેશા કોનો સાથ છે? આપણને હંમેશા ઈશ્વરનો સાથ છે. જો સારું કરીશું અથવા સારા ભલાઈનું કામ કરીશું તો ભગવાન આપણી સાથે છે. પણ જ્યારે આપણે ખોટું કરીશું, બરાબર છે, ત્યારે આપણી સાથે ભગવાન હોતો નથી. ઈશ્વર આપણો સાથ આપતો નથી. આપણને હંમેશા ઈશ્વરનો સાથ છે. નેક્સ્ટ છે આપણે હંમેશા ઈશ્વરને શા માટે નમીએ છીએ? હવે આપણે ઈશ્વરને શા માટે નમીએ છીએ? તો કેમ નમીએ
આપણને બનાયા છે, બરાબર, એ આપણો આધાર છે, એ આપણને ખાધા પીધા વગર સુવા નથી દેતો. ચલો મહેનત તો કરીએ છીએ, ખાધા પીધા વગર સુવા નહીં દેતો એટલે ભગવાન થોડી પૈસા આપી દે છે, એવું નથી. આ વાત કેવું કહેવા માંગે છે કે તમે સવારમાં આખો દિવસ મહેનત કરો છો, બરાબર, મહેનત કરો છો એટલે ભૂખ લાગશે એટલે તમે ખાશો અને સારી એવી ઊંઘ આવશે. પણ આળસુ વ્યક્તિ હોય એ કશું કામ ના કરે અને ખાઈને સૂઈ જાય તો વારે ઘડે કહેશે મારી તબિયત બગડતી રહે છે. કેમ તબિયત બગડતી રહે છે? કારણ કે આપણે મહેનત કરવી જ નથી. જો મહેનત કરીએ છીએ તો ભગવાન સાથ આપે છે, બરાબર. પૈસા પણ એવી રીતે જ મળે છે, પૈસા આવે છે અને જતા રહે છે, બરાબર. તો ભગવાન હંમેશા આપણને, આપણે ઈશ્વરને શા માટે નમીએ છીએ? તો ઈશ્વર સૌનો રક્ષણહાર છે. એમનું શું છે? રક્ષણહાર છે. તેણે આ દુનિયા બનાવી છે અને ઈશ્વર આપણા સૌનો આધાર છે, માટે આપણે હંમેશા નમીએ છીએ. ઈશ્વર સૌનો છે, સૌનો રક્ષણહાર છે. તેણે આ દુનિયા બનાવી છે અને ઈશ્વર આપણા સૌનો આધાર છે, માટે આપણે હંમેશા નમીએ છીએ. નેક્સ્ટ છે આ કાવ્યમાંથી નીચેના પર્યાય શબ્દો શોધીને લખો. ઓકે, પર્યાય શબ્દો શોધીને લખો. એક સવાર, સવાર એટલે એનો સમાનાર્થી, પર્યાય મતલબ સમાનાર્થી શબ્દ શું થશે? તો કાવ્ય નો સમાનાર્થી શબ્દ છે પરોઢિયે. શું થશે? પરોઢિયું. સવાર મતલબ પરોઢિયું. બે ગીત, ગીત તો આન્સર શું આવશે? ગાન. ગીત તો ગાન, ગાવું. થર્ડ નંબર મધુર, મધુર, મધુર મતલબ મીઠા, મતલબ મીઠું, સ્વીટ. ઓકે, મધુર મતલબ મીઠું અથવા મીઠા. 4 નંબર પૃથ્વી, ધરતી. આપણે ધરતી પર રહીએ છીએ ને, પૃથ્વી પર રહીએ છીએ તો શું કહેવાય? પૃથ્વી મતલબ ધરતી. 5th નંબર આકાશ, આકાશ મતલબ નભ, આકાશ મતલબ નભ. ઓકે, સિક્સ નંબર છે દરિયો. દરિયો એટલે શું થાય? સાગર. સાગર શું થાય? સાગર. 7 નંબર છે ચંદ્ર. ચંદ્ર એટલે ચાંદો, ચંદ્ર એટલે ચાંદ. ઓકે, નાવ 9 નંબર છે વિશ્વ. વિશ્વ એટલે શું થાય? દુનિયા. વિશ્વ એટલે દુનિયા. 10 નંબર છે સહારો. 10 નંબર સહારો મતલબ આધાર. ઓકે, ફરી રિપીટ કરું. કાવ્યમાંથી નીચેના પર્યાય શબ્દો શોધીને લખો. એ સવાર મતલબ પરોઢિયું. 2 ગીત મતલબ ગાન. 3 મધુર મતલબ મીઠા. 4 નંબર પૃથ્વી મતલબ ધરતી. 5th નંબર આકાશ મતલબ નભ. અગેન આઈ રિપીટ. સવાર મતલબ પરોઢિયું, ગીત મતલબ ગાન. 3rd મધુર મતલબ મીઠા. 4 નંબર પૃથ્વી મતલબ ધરતી. 3rd નંબર આકાશ મતલબ નભ. 6 નંબર દરિયો મતલબ સાગર. દરિયો મતલબ સાગર. 7 નંબર ઓકે, આપણે આગળ ગુજરાતીમાં લખો. 6 નંબર દરિયો મતલબ સાગર. દરિયો મતલબ સાગર. 7 નંબર ચંદ્ર મતલબ ચાંદો. ચંદ્ર મતલબ ચાંદ. 9 નંબર વિશ્વ એટલે
આધાર. હવે શું કહે છે? ઈ નંબર વચન બદલો. ઈ નંબર વચન બદલો. વચન બદલો એટલે શું છે કે આપણે સિંગ્યુલર પ્લુરલ કહીએ છીએ, બરાબર છે? એક વચન બહુવચન એવી રીતે અહીં આપ્યું છે એક મંદિર તો સિંગલ પર્સન એક વસ્તુ હોય, બરાબર છે? એને સિંગ્યુલર કહીએ છીએ ને. એક વચન બહુવચન મતલબ એક વચન આપ્યું હોય તો બહુવચન કરવાનું અને બહુવચન આપ્યું હોય તો એક વચન કરવાનું. તો એક છે મંદિર, એક નંબર છે મંદિર. આન્સર શું આવશે? મંદિરો. ઓકે. બે નંબર છે દિવસ. તો આન્સર શું આવશે? દિવસ છે. તો આપણે શું કરવાનું? એને બહુવચનમાં ફેરવી દેવાનું. દિવસો. દિવસ મતલબ દિવસો. થર્ડ નંબર છે ફૂલ. શું આન્સર થશે? ફૂલો. ઓકે. નાઉ ફોર્થ નંબર છે દેવ. તો દેવો. દેવ તો દેવ. ઓકે. નાઉ હવે આપણે જોઈશું ઈ જોડણી. જોડણી સુધારો. જોડણી સુધારો. ફર્સ્ટ છે પરોઢિયું. ઓકે, આપણે લખીશું એક નંબર પરોઢિયું. પરોઠી. અહીંયા બધી આપ્યું છે પરોઠિયું, પણ આપણે સ્પષ્ટ સાચી જોડણી લખવાની છે, બરાબર છે? તો સાચું શું આવશે? પરોઢિયું. ઓકે. બે નંબર છે મંદિર. હવે સાચું શું થશે? મ ને ઉપર મન, દ ને હશે દી, ર. મંદિર. ઓકે. ત્રણ નંબર છે મસ્જિદ. મસ્જિદ. તો મસ્જિદ કેવી રીતે લખશે? તો મ સ તો મસ્જિદ. ઓકે. મસ્જિદ ને મસ્જિદ. જીદ. મસ્જિદ એટલે નિંદાવાળો જ લખવાનો, બરાબર છે? ફોર નંબર છે નિંદા. તો નિંદરમાં ન ને દીર્ઘઈ નિંદર. ઉચ્ચાર શું થશે? ન ને દીર્ઘઈ નિંદર. ફિફ્થ નંબર છે દિવસ. ઓકે. સોરી, દીર્ઘઉ છે, બરાબર? દીર્ઘઈ. તો આપણે અહીંયા શું લખીશું? સાચી જોડણીમાં શું આવશે? દ ને હશે દિવસ. ઓકે. 6 નંબર જોડણી છે સૂરજ. તો આન્સર શું આવશે? સૂરજ. ઓકે. લાસ્ટ છે 7 નંબર દુનિયા. તો સાચી જે સાચી જોડણી છે એ શું આવશે? તો દુ ન ને હશે ની યા. દુનિયા. અને લાસ્ટ એક છે અઘર. અઘર લખ્યું છે, બરાબર છે? પણ આપણે ઉચ્ચાર શું થાય? અઘર. આપણે શું લખવું પડશે એની જોડી? અને આ તમે કરો આધાર. ઓકે. ફરી એકવાર રિપીટ કરી લઉં. નાઉ વચન બદલો. વચન બદલો મતલબ કે જ્યારે એક વચન આપ્યું હોય ત્યારે એને બહુવચનમાં ફેરવવાનું. ઓકે. જ્યારે બહુવચન આપ્યું હોય ત્યારે એક વચનમાં ફેરવવાનું, બરાબર છે? તો મંદિર મતલબ બહુવચન શું થશે? મંદિરો. સેકન્ડ દિવસ. દિવસનું શું થશે? દિવસો. થર્ડ ફૂલનું શું થશે? ફૂલો. ફોર્થ દેવનું શું થશે? દેવો. ઈ જોડણી સુધારો. હવે જોડણી સુધારો મતલબ શું છે? પરોઢિયું. તો પરોઢિયું છે એની જગ્યાએ શું થશે? પરોઢિયું. શું થશે? પરોઢિયું. સેકન્ડ મંદિરનું મંદિર જે દીર્ઘઈ છે એની જગ્યાએ હસ્વઈ થઈ જશે, બરાબર છે? એવી રીતે ઝ છે. ઝ ની જગ્યાએ આપણે શું લખી દેવાનું? જ. ઝ ને દીર્ઘ
દિવસમાં અહીંયા આપ્યું શું છે હસ્વઈ આપ્યું છે દીર્ઘઈ આપે છે તો દિવસ કેવી રીતે લખાય હસ્વઈ આવે બરાબર છે તો દિવસ સૂરજ સૂરજ લખ્યું છે પણ સૂરજ ઉચ્ચાર શું થાય છે સૂરજ તો આપણે શું લખીશું સૂરજ દુનિયા ની અહીંયા કઈ સૂત્ર આપ્યું છે ન ને દીર્ઘઈ પણ શું આવે ન ની આગળ જ્યારે ઉચ્ચાર કરે દુનિયા ઓકે ત્યારે શું આવે હસ્વઈ તો આન્સર શું આવશે દુનિયા ઓકે ન ને હસ્વઈ કરી દેવાનું અઘર આપ્યું છે આધાર પણ આપણે શું થાય સૌનો આધાર તો અહીંયા શું લખવાનું ધજાનો ધનેકાનો દા આધાર now dear students here your exercise is over so you have to write down in your notebook this as well as in textbook also okay ये आपको अपनी notebook में लिखना है okay again ગુજરાતીમાં રિપીટ કરું છું આ સ્વાધ્યાય તમારે ટેક્સ્ટબુકમાં પહેલા લખવાનું છે ટેક્સ્ટબુકમાં લખ્યા પછી તમારે તમારી નોટબુકમાં લખવાનું છે ઓકે થેન્ક યુ